નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો, વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં તમારું સ્વાગત છે. આપણે 2 સૃષ્ટિનો અભ્યાસ કર્યો, મોનેરા અને પ્રોટિસ્ટા. ત્રીજી સૃષ્ટિ જેનો આપણે અભ્યાસ ચાલુ કર્યો છે, ફૂગ, સૃષ્ટિ ફૂગ. સૃષ્ટિ ફૂગ એ મૃતોપજીવી વિષમપોષી વિશિષ્ટ પ્રકારની ફૂગ છે. આ ફૂગ સૃષ્ટિને આપણે વળી પાછા 4 વર્ગોમાં વહેંચીશું. કયા 4 વર્ગ? ફાઇકોમાઇસિટસ, એસ્કોમાઇસિટસ, બેસિડિયોમાઇસિટસ અને ડ્યુટેરોમાઇસિટસ. આવા 4 વર્ગોમાં વહેંચીશું. ફરી એકવાર, ફાઇકોમાઇસિટસ, એસ્કોમાઇસિટસ, બેસિડિયોમાઇસિટસ અને ડ્યુટેરોમાઇસિટસ. એમાંથી આપણે ફાઇકો અને એસ્કોમાઇસિટસનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે ત્રીજો વર્ગ લઈશું, બેસિડિયોમાઇસિટસ. બેસિડિયોમાઇસિટસ, મારી સીટ એવું નહીં, માઇસિટસ એટલે ફૂગ. બેસિડિયોમાઇસિટસ. આ જે બેસિડિયોમાઇસિટસ છે એને એક બીજું નામ આપવામાં આવે છે ક્લબ ફૂગ. ક્લબ ફૂગ તરીકે પણ ઓળખાય છે. અને આ જે બેસિડિયોમાઇસિટસના જે સભ્યો છે એ મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફ બોલ તરીકે જાણીતા છે. મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફ બોલ તરીકે જાણીતા છે. અને એને ક્લબ ફૂગ પણ કહેવાય છે. ક્યાં વસે છે એનો વસવાટ? મોટે ભાગે ભીની જમીનમાં, લાકડાના ગોળવા ઉપર, ઝાડના થડ ઉપર. ભીની જમીન, લાકડાના ગોળવા, ઝાડના થડ અને કેટલીક વનસ્પતિ ઉપર પરોપજીવી તરીકે પણ જોવા મળે છે. એનો વસવાટ કે ભાઈ આ બેસિડિયોમાઇસિટસ પ્રકારની ફૂગ ક્યાં વસે છે? ભીની જમીન ઉપર, લાકડાના ગોળવા એટલે લાકડાની જે ડાળીઓ છે તૂટેલી, કપાયેલી, ગોળાકાર, એને લાકડાના ગોળવા કહેવાય છે. એની ગોળાકાર શાખાઓ. ઝાડના થડ ઉપર અને વનસ્પતિ ઉપર પરોપજીવી તરીકે વસે છે. આ જે વનસ્પતિ ઉપર પરોપજીવી તરીકે વસે છે ને, એ વનસ્પતિમાં મુખ્ય 2 પ્રકારના રોગ પેદા કરે છે. એક સ્મૂટ અને બીજો રસ્ટ. આનું ગુજરાતી કરીએ સ્મૂટ. સ્મૂટ એટલે અંગારીઓ, ભંગારીઓ નહીં, અંગારીઓ. અને રસ્ટ એટલે ગેરું. એટલે વનસ્પતિમાં જે અંગારીઓ અને ગેરું નામના રોગ થાય છે એ કોના દ્વારા થાય છે? ફૂગ દ્વારા થાય છે. MCQમાં પણ પૂછાય. એનો વસવાટ, એની રચનાની વાત કરીએ તો આમાં જે કવક જાળ છે એ પટલયુક્ત અને શાખિત હોય છે. પટલયુક્ત અને શાખિત છે, જે આપણે આગળ જોઈ તેવી છે. અગત્યની વસ્તુ એના પ્રજનનની છે. આ જે ફૂગ પ્રજનન કરે છે, આપણે જાણીએ છીએ પ્રજનન 3 પ્રકારમાં ફૂગ કરે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. હા, પણ આમાં અલિંગી બીજાણુઓ નથી બનતા. એનો મતલબ કે આમાં અલિંગી પ્રજનન નથી થતું. હા, આની અંદર અલિંગી બીજાણુઓ નથી બનતા, અલિંગી પ્રજનન નથી થતું, પણ વાનસ્પતિક પ્રજનન થાય છે અવખંડન દ્વારા. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. હા, આમાં લિંગી પ્રજનન પણ વિશેષતાવાળી છે.
બાકી બધીમાં જે લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે એનાથી કંઈક અલગ જોવા મળે છે. કેવી રીતે થાય આપણે એની વાત કરીએ આમાં લિંગી પ્રજનનની. એક તો પહેલી વસ્તુ, લિંગી પ્રજનન કરવા માટે કાં તો લિંગી અંગ અથવા તો લિંગી પ્રજનન કોષ જોઈએ, બંને જોઈએ. પણ એક અગત્યની બાબત, આની અંદર લિંગી અંગો કે લિંગી પ્રજનન કોષો નથી. લિંગી અંગો અથવા તો આપણે એને લિંગી કોષો પણ કહીએ, લિંગી કોષો નથી, છતાં લિંગી પ્રજનન જેવી રચના બને છે. એમાં ફળકાય પણ બને છે, ફળકાય બને આની અંદર. અને આમાં લિંગી પ્રજનનના તબક્કા પણ જોવા મળે છે. આમાં જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ જેવી પ્રક્રિયા પણ થાય છે. જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ જેવી પ્રક્રિયા પણ થાય છે. કેવી રીતે થાય? હવે આવું લિંગી પ્રજનન કેવી રીતે થાય? લિંગી અંગો વગર, લિંગી પ્રજનન કોષો વગર કેવી રીતે થાય આપણે સમજીએ. આમાં લિંગી પ્રજનનની આપણે વાત કરીએ, આકૃતિ દ્વારા આપણે સમજીએ. લિંગી પ્રજનન સામાન્ય રીતે લિંગી પ્રજનન થતું હોય, આપણે આગળ જોયું તો એમાં લિંગી કવક તંતુઓ, એકકીય કવક સૂત્રો, જેને આપણે નર અને માદા જન્યુ કહીએ છીએ, એ બંને એકબીજાની નજીક આવે અને જોડાય. અહીંયા લિંગી કવક તંતુઓ નજીક નથી આવતા, લિંગી કોષો નજીક નથી આવતા, દૈહિક કોષો ધરાવતા કવક તંતુઓ નજીક આવે છે. દૈહિક કોષો ધરાવતા જે કવક તંતુઓ છે એકબીજાની નજીક આવે છે. દૈહિક કોષો ધરાવતા એકકીય કવક તંતુઓ એકબીજાની નજીક આવે છે. નહીતર શું થવું જોઈએ? લિંગી પ્રજનન કરતા નર અને માદા જન્યુ ધરાવતા કવક તંતુ એકબીજાની નજીક આવે. દૈહિક કોષો એટલે શું એવો તમને પ્રશ્ન થાય. દૈહિક કોષો એટલે શું એવો પ્રશ્ન થાય. આમ તો નીચલા ધોરણમાં આવી ગયું છે, પણ છતાં તમને ખ્યાલ ન હોય તો હું તમને સમજાવી દઉં કે દૈહિક કોષો એટલે શું. જો લિંગી પ્રજનન કરતા સજીવો છે ને, એના શરીરમાં, એના દેહમાં બે પ્રકારના કોષો હોય. એક લિંગી કોષો, જેને આપણે પ્રજનન કોષ જન્યુ કહીએ છીએ, એને લિંગી કોષો કહેવાય. એ લિંગી કોષો સિવાય, પ્રજનન કોષ સિવાય બાકીના બધા જ કોષો જે લિંગી પ્રજનન કરતા સજીવમાં આવેલા છે એને દૈહિક કોષો કહેવાય. આપણી અંદર બે પ્રકારના કોષો હોય. એક લિંગી કોષો, આપણી અંદર લિંગી કોષ એટલે કયા? શુક્રકોષ અને અંડકોષ. એના સિવાયના બાકીના જેટલા પણ કોષો આપણા શરીરમાં છે એ બધા દૈહિક કોષો. બસ એવું વનસ્પતિમાં હોય. વનસ્પતિમાં લિંગી કોષો એટલે કે જન્યુઓ સિવાયના બાકીના બધા કોષોને દૈહિક કોષો કહેવાય. એક બીજી બાબત, વનસ્પતિમાં દૈહિક કોષોને એક બીજું પણ નામ આપવામાં આવે છે, વાનસ્પતિક કોષ. એટલે આ બંને દૈહિક કોષો છે, અથવા તો બીજા શબ્દમાં કહીએ વનસ્પતિની ભાષામાં તો આ બંને વાનસ્પતિક કોષ છે. સમજાયું? યાદ રાખજો, આવું વારંવાર આવશે અમુક શબ્દો. એટલે આમાં જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે લિંગી કોષોની મદદથી નહીં, દૈહિક કોષોની મદદથી થાય. આવા દૈહિક કોષો ધરાવતા એકકીય કવક તંતુ એકબીજાની નજીક આવે. પછી શું થાય? પછી આ 3 તબક્કા. પહેલા શું થશે? જીવરસ સંયુગ્મન, એનો જીવરસ જોડાશે. જીવરસ સંયુગ્મન
જીવરસ સંયુગ્મન થાય. પહેલો તબક્કો, આમાં જીવરસ સંયુગ્મન થશે, જીવરસ જોડાશે, પછી શું થવું જોઈએ? તરત જ કોષ કેન્દ્ર સંયુગ્મન. પણ આમાં પછી તરત જ કોષ કેન્દ્ર સંયુગ્મન નથી થતું. આવી જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એમનેમ રહે છે લાંબા સમય સુધી. એટલે આની અંદર જીવરસ સંયુગ્મન થાય છે, પછી કોષ કેન્દ્ર જોડાતા નથી. આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા લાંબો સમય સુધી રહે છે, જેને શું કહેવાય? ડાયકેરિયોફેઝ. એટલે આમાં ડાયકેરિયોફેઝ અવસ્થા આવે છે. ચલો, આ જીવરસ સંયુગ્મન થયું. આમ તો લિંગી પ્રજનન થાય એટલે જીવરસ સંયુગ્મન થાય, પછી આ બંને કોષ કેન્દ્ર તાત્કાલિક જોડાઈ જાય, કોષ કેન્દ્ર સંયુગ્મન થાય. પણ આમાં એવું નથી થતું. આ બંને કોષ કેન્દ્ર છૂટા રહે છે. આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવે છે, જેને ડાયકેરિયોફેઝ કહેવાય. આવું ડાયકેરિયોફેઝ લાંબા સમય સુધી રહેશે. આ ડાયકેરિયોફેઝ, જીવરસ સંયુગ્મન થયું અને પછી આ બંને કોષ કેન્દ્ર છૂટા રહ્યા, એને ડાયકેરિયોફેઝ કહેવાય. આ ડાયકેરિયોફેઝ લાંબા સમય સુધી રહેશે અને પછી અમુક સમય પછી આ કોષ કેન્દ્ર જોડાઈ જશે. આ બંને કોષ કેન્દ્ર જોડાઈ જાય છે એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન થાય. એટલે જો પહેલો તબક્કો કયો આવ્યો? જીવરસ સંયુગ્મન. પછી વચ્ચે કઈ અવસ્થા આવી? ડાયકેરિયોફેઝ. અને હવે શું થાય? કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન થયા પછી આ જે 2n પ્રકારની રચના બની, એમાંથી ફળકાઈ સર્જાશે. આમાંથી આવું ફળકાઈ સર્જાય છે અને આ જે ફળકાઈ સર્જાયું ને એને બેસિડિયમ કહેવાય છે. બેસિડિયમ. અને આ જે બેસિડિયમ, આ જે ફળકાઈ સર્જાયું, એમાં અર્ધીકરણ થશે. અર્ધીકરણથી એની ઉપરની સપાટી બહિર્જાત, બહારની બાજુએ 4 બીજાણુ સર્જાશે. આમ બહારની બાજુએ 4 બીજાણુ સર્જાશે. બરાબર, આ બેસિડિયમ, આ ફળકાય છે. ફળકાઈને આપણે શું કહીશું? બેસિડિયમ. અને એ બેસિડિયમની બહારની બાજુએ અર્ધીકરણ થઈને આવા 4 બીજાણુ સર્જાશે, એને બેસિડિયોસ્પોર કહેવાય. બેસિડિયો નહીં, બેસિડિયોસ્પોર. અને આ બેસિડિયમ જે કવક તંતુ ઉપરથી, કવક જાળ ઉપરથી સર્જાય છે, આ કવક જાળ, એને બેસિડિયોકાર્પ કહેવાય છે. બરાબર, જે કવક તંતુ કે કવક જાળ ઉપરથી સર્જાય છે એને બેસિડિયોકાર્પ કહેવાય છે. એટલે આ રીતે આની અંદર વિશિષ્ટ પ્રકારનું લિંગી પ્રજનન થાય છે, જેમાં જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ તો થાય જ છે. અહીંયા અર્ધીકરણ થયું. બરાબર, આ જે ફળકાય બન્યું બેસિડિયમ નામનું, એનું અર્ધીકરણ થયું અને એની બહારની ઉપરની સપાટી આવા 4 બીજાણુ સર્જાયા, જેને બેસિડિયોસ્પોર કહેવાય છે. એટલે આ વિશિષ્ટ પ્રકારનું લિંગી પ્રજનન છે, જેમાં જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ તો થાય છે, ઉપરાંત એની અંદર ડાયકેરિયોફેઝ અવસ્થા પણ આવે છે. અને અહીંયા જે ફળકાઈ રચાય છે એને બેસિડિયમ કહેવાય છે. અને એના ઉપરથી જે બીજાણુ સર્જાય છે એને બેસિડિયોસ્પોર કહેવાય છે. અને જે કવક તંતુ ઉપર આ ફળકાઈ સર્જાય એને બેસિડિયોકાર્પ કહેવાય છે. આના નામ ઉપરથી આ વર્ગને નામ શું આપ્યું? બેસિડિયોમાઇસિટસ. આ લિંગી પ્રજનન પદ્ધતિ ઉપરથી જ આને નામ આપ્યું છે બેસિડિયોમાઇસિટસ. કઈ ફૂગનો આની અંદર સમાવેશ થાય? આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. બેસિડિયોમાઇસિટસમાં કઈ ફૂગનો સમાવેશ થાય? એગેરિકસ, ઓસ્ટિલેગો અને પક્સિનિયા. એગેરિકસ, ઓસ્ટિલેગો, કોનો લેગો એવો નહીં, ઓસ્ટિલેગો
ઉસ્કા લેંગોની અને પક્ષીન્યા. આ એગેરિકસ અને મશરૂમ કહેવાય છે. આ મશરૂમ એ મૃતોપજીવી ફૂગ છે. અને આ બંને ઉસ્ટિલેગો અને પક્ષીન્યા આ બંને પરોપજીવી ફૂગ છે. આપણે જોયું કે પરોપજીવી ફૂગ છે તો રોગ ફેલાવે કયા? સ્મૂટ અને રસ્ટ, અંગારીઓ અને ગેરું. આમાંથી જે ઉસ્ટિલેગો છે ને એ અંગારીઓ સ્મૂટ પેદા કરે છે, સ્મૂટ માટે જવાબદાર છે. અને જે પક્ષીન્યા છે ને રસ્ટ, ગેરું માટે જવાબદાર છે, ગેરું રોગ. બરાબર. તો આ આપણે એક ત્રીજો વર્ગ જોયો ફૂગનો, બેસિડિયોમાઇસિટસ. ટૂંકમાં ફરી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ. બેસિડિયોમાઇસિટસ એને ક્લબ ફૂગ પણ કહેવાય અને મશરૂમ બ્રેકેટ ફૂગ પફબોલ તરીકે જાણીતી છે. ક્યાં વસે છે? ભીની જમીનમાં, લાકડાના ગોળવામાં, ઝાડના થડ ઉપર અને વનસ્પતિઓ પર પરોપજીવન પસાર કરે. મોટા ભાગની જે પરોપજીવી ફૂગ છે આમાં એ રોગ પેદા કરે છે. કયા રોગ પેદા કરે? મુખ્ય બે, સ્મૂટ અને રસ્ટ, અંગારીઓ અને ગેરું. એની જે કવકજાળ છે એ પટલયુક્ત અને શાખિત છે. પ્રજનનમાં ખાસિયત, અલિંગી બીજાણુઓ સર્જાતા નથી. હા, વાનસ્પતિક પ્રજનન થાય, શેના દ્વારા થાય? અવખંડન દ્વારા. MCQમાં પણ પૂછાય. લિંગી પ્રજનનમાં આની વિશેષતા છે, ખાસ યાદ રાખવું. એની લિંગી પ્રજનન પદ્ધતિના આધારે જ આ વર્ગનું નામ આપેલું છે. આમ તો લિંગી પ્રજનન કોષો જન્યુઓ દ્વારા થાય, પણ આમાં જે લિંગી પ્રજનન થાય છે એમાં લિંગી અંગો જ નથી, લિંગી કોષો પણ નથી, છતાં ફડકાઈ બને છે. છતાં એની અંદર જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થાય છે. કેવી રીતે? આપણે આકૃતિમાં જોઈએ કે ભાઈ આની અંદર લિંગી કોષો નથી જોડાતા, દૈહિક કોષો જોડાય છે. આ દૈહિક કોષો જોડાય પહેલા શું થાય? જીવરસ સંયુગ્મન થાય છે. પછી કોષ કેન્દ્ર નથી જોડાતા, બંને કોષ કેન્દ્ર છૂટા રહે છે. કઈ અવસ્થા આવે? ડાયકેરિયોફેઝ. પછી જોડાય, કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, ફળકાય બને, બેસિડિયમ. એમાં અર્ધીકરણ થાય, ત્રીજો તબક્કો બેસિડિયોસ્પોર બને. માટે જ આ વર્ગને શું નામ આપ્યું? બેસિડિયોમાઇસિટસ. ઉદાહરણ એગેરિકસ, ઓસ્ટિલેગો અને પક્ષીન્યા. એગેરિકસ મશરૂમ મૃતોપજીવી છે, બાકીની બે પરોપજીવી છે જે સ્મૂટ નામનો અને ગેરુ નામનો રોગ પેદા કરે. આ બેસિડિયોમાઇસિટસ ત્રીજા પ્રકારનો ફૂગનો વર્ગ જોયો. હવે છેલ્લો વર્ગ આપણે જોઈએ, ડ્યુટેરોમાઇસિટસ. ખૂબ જ નાનો, સૂક્ષ્મ અને અપૂર્ણ. આપણે એનો અભ્યાસ કરીએ. ચોથો વર્ગ, ફૂગનો છેલ્લો વર્ગ, ડ્યુટેરોમાઇસિટસ. ડ્યુટેરોમાઇસિટસ આને પણ એક વિશેષ નામ આપવામાં આવે છે, અપૂર્ણ ફૂગ. ઇનકમ્પ્લીટ ફૂગ, અપૂર્ણ ફૂગ. અપૂર્ણ માહિતીવાળી આમાં ફૂગ હોય છે એટલે એને અપૂર્ણ ફૂગ કહેવાય છે. અપૂર્ણ માહિતીવાળી એટલે શું? આની અંદર એવી ફૂગનો સમાવેશ થાય છે કે જેમાં લિંગી પ્રજનન નથી ઓળખાયું, ખાલી વાનસ્પતિક અને અલિંગી પ્રજનન ઓળખાયું હોય એવી ફૂગનો જ આમાં સમાવેશ થાય છે.
વાનસ્પતિક અને અલિંગી પ્રજનન ઓળખાયું હોય, હજી લિંગી પ્રજનન ઓળખાયું ન હોય એવી ફૂગનો આમાં સમાવેશ થાય છે. અપૂર્ણ માહિતીવાળી ફૂગનો સમાવેશ થાય છે અને અપૂર્ણ ફૂગ કહેવાય. એટલે જે ફૂગ શોધાઈ હોય અને એમાં હજી લિંગી પ્રજનન શોધવાનું બાકી હોય, અપૂર્ણ માહિતીવાળી હોય, તો એને સામા મૂકીશું ડ્યુટેરોમાઇસિટસમાં. એટલે એને નામ શું આપ્યું? અપૂર્ણ ફૂગ. હા, જ્યારે એમાં લિંગી પ્રજનન શોધાય એટલે ડ્યુટેરોમાઇસિટસ વર્ગમાંથી એને કાઢી મૂકવાની અને બાકીના યોગ્ય વર્ગમાં એને મૂકી દેવાની. બરાબર. જો આમાં લિંગી પ્રજનન શોધાઈ જાય તો આપણે એને આ ડ્યુટેરોમાઇસિટસમાંથી કાઢી નાખીશું અને બાકીના એસ્કોમાઇસિટસ કે બેસિડિયોમાઇસિટસ જે વર્ગ લાગુ પડતો હોય એમાં મૂકી દેવાની. આ એની ખાસિયત છે. હા, બીજી એક વાત કે આની અંદર ઈસ્ટ જેવી એક કોષી ફૂગનો પણ સમાવેશ થાય છે. ઈસ્ટ જેવી એક કોષી ફૂગનો પણ સમાવેશ થાય છે. અને જો બહુકોષી ફૂગ હશે તો એમાં કવકજાળ, પટલયુક્ત અને શાખિત છે. અને શાખિત છે. હા, ઘણી વખત એવું પણ માનવામાં આવે છે કે આની અંદર અલિંગી અને વાનસ્પતિક પ્રજનન બંને એક સમાન ગણવામાં આવે છે. એટલે આમાં પ્રજનન એટલે અલિંગી અને વાનસ્પતિક, લિંગી પ્રજનન આવે જ નહીં. જો લિંગી પ્રજનન શોધાઈ જાય તો એને ડ્યુટેરોમાઇસિટસમાંથી કાઢી મૂકવાનું અને બાકીના વર્ગમાં મૂકી દેવાનું. એટલે અપૂર્ણ માહિતીવાળી ફૂગ આની અંદર આવી શકે છે. ક્યાં વસે? મૃતોપજીવી અને પરોપજીવી છે. મૃતોપજીવી અને પરોપજીવી છે. મોટા ભાગની ફૂગો આવી જ હોય, આ પણ એવી જ છે. એમાંથી જે મૃતોપજીવી છે એ વિઘટકો તરીકે ઓળખાય છે, કેમ કે નકામા પદાર્થોનું વિઘટન કરે છે. અને એટલે જ ખનિજોના ચક્રીયકરણમાં આ ઉપયોગી છે. ખનિજોના ચક્રીયકરણમાં ઉપયોગી છે. ચક્રમાં આ ઉપયોગી ફૂગ છે એવું આપણે કહી શકીએ છીએ. એના ઉદાહરણ આપણે લઈ લઈએ. હવે આમાં બહુ વધારે અપૂર્ણ માહિતી છે એટલે પૂરી માહિતી નથી આપેલી, અધૂરી છે. ઉદાહરણ કયા એમાં? અલ્ટરનેરિયા. ઉદાહરણો ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં નીટ માટે અગત્યના છે. અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ, અને ટ્રાઇકોડર્મા વગેરે. આ બધી ફૂગ એ ડ્યુટેરોમાઇસિટસની છે. એકદમ નાની અપૂર્ણ ફૂગ છે એટલે માહિતી પણ ઓછી છે. ડ્યુટેરોમાઇસિટસ અપૂર્ણ ફૂગ, એમાં વાનસ્પતિક અને અલિંગી પ્રજનનની માહિતી હોય એવી ફૂગનો સમાવેશ થાય છે. એમાં લિંગી પ્રજનનની માહિતી નથી. જો લિંગી પ્રજનનની માહિતી મળી જાય તો એને ડ્યુટેરોમાઇસિટસમાંથી કાઢીને બીજા વર્ગોમાં મૂકી દેવાય. દાખલા તરીકે એસ્કોમાઇસિટસ, બેસિડિયોમાઇસિટસ એમાં મૂકી દેવાય. આમાં ઈસ્ટ જેવી એક કોષી ફૂગનો પણ સમાવેશ થાય છે. અને જે બહુકોષી ફૂગ છે એમાં કવકજાળ, પટલયુક્ત અને શાખિત હોય છે. વસવાટ ફૂગ છે એટલે મૃતોપજીવી, પરોપજીવી બંને જીવન પસાર કરે છે. વિઘટકો તરીકે ઓળખાય છે. મૃતોપજીવી નકામા પદાર્થનું વિઘટન કરે છે અને ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. તો અહીંયા આપણે ફૂગના 4 વર્ગો પૂરા કર્યા. એટલે આમ જોવા જઈએ તો ફૂગનો અભ્યાસ પૂરો થયો. હવે આપણે ફૂગના 4 વર્ગો છે એનું ટૂંકમાં રિવિઝન કરીએ કમ્પેરેટિવ તુલનાત્મક અભ્યાસ દ્વારા, જે તમને તફાવતમાં પણ ઉપયોગી થાય. અહીંયા મેં આખું એ ટેબલ બનાવીને તમને આપેલું છે. ફૂગના 4 વર્ગ: ફાઇકોમાઇસિટસ, એસ્કોમાઇસિટસ, બેસિડિયો અને ડ્યુટેરોમાઇસિટસ. આ 4 વર્ગની અમુક લક્ષણોના આધારે આપણે તુલના કરીએ, તમને જલ્દી યાદ રહી જાય, મગજમાં ફિટ થઈ જાય. એટલે જો પહેલાં 4નું વિશેષ નામ:
ફાઇકોમાઇસિટસ અને આલ્ગલ ફૂગ અથવા તો શેવાળ ફૂગ કહેવાય. એસ્કોમાઇસિટસ અને કોથળીમય ફૂગ અથવા તો શેક ફૂગ કહેવાય. બેસિડિયોમાઇસિટસ એટલે ક્લબ ફૂગ અને ડ્યુટેરોમાઇસિટસ અપૂર્ણ ફૂગ, અપૂર્ણ માહિતીવાળી ફૂગ. ઉદાહરણ જોઈ લઈએ અગત્યના MCQ માટે. આ તો તમારે તૈયાર કરવા જ. ફાઇકોમાઇસિટસ એમાં મ્યુકર રાઇઝોપસ અને આલ્બિગો. એસ્કોમાઇસિટસ એસ્પરજીલસ ક્લેવિસેપ ન્યુરોસ્પોરા. બેસિડિયોમાઇસિટસ એગેરિકસ ઓસ્ટિલેગોપક્સિનિયા અને ડ્યુટેરોમાઇસિટસ અલ્ટરનેરિયા કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. આ એના ઉદાહરણ થયા. કવકજાળ કેવી? જો ફાઇકોમાઇસિટસ છે ને એમાં કવકજાળ એકદમ સરળ, પટલવિહીન અને બહુકોષ કેન્દ્રીય. બાકી બધામાં બાકીના 3 વર્ગની અંદર કવકજાળ શાખિત અને પટલયુક્ત છે. અલિંગી અને લિંગી પ્રજનન કેવી રીતે થાય? અલિંગી પ્રજનન ફાઇકોમાઇસિટસમાં સ્પોરિન્જિયા દ્વારા, એસ્કોમાઇસિટસમાં કોનિડિયા દ્વારા. અને તમે જાણો છો આપણે હમણાં જ વાત કરી કે બેસિડિયોમાઇસિટસ છે એમાં અલિંગી બીજાણુ જ નથી બનતા. જ્યારે ડ્યુટેરોમાઇસિટસ છે એમાં ક્યારેક કોનિડિયા દ્વારા કે અન્ય બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. લિંગી પ્રજનન કેવી રીતે થાય? ફાઇકોમાઇસિટસમાં સમજન્યુ અને વિષમજન્યુ દ્વારા, એસ્કોમાઇસિટસમાં એસ્કી જેવી રચના દ્વારા. એસ્કોકાર્પસ નામનું ફળકાય છે, એના પર એસ્કી જેવી કોથળીઓ બને. અને બેસિડિયોમાઇસિટસમાં બેસિડિયમ દ્વારા. એમાં બેસિડિયોકાર્પસ નામનું ફળકાય છે, એની ઉપર બેસિડિયમ નામની રચના બને છે. અને તમે જાણો છો ડ્યુટેરોમાઇસિટસ એમાં તો લિંગી પ્રજનન જ ન થાય. જો લિંગી પ્રજનન થાય તો એમાંથી કાઢી મુકાય છે. તો આ ફૂગના 4 વર્ગો એનો આપણે અભ્યાસ કર્યો અને આ તુલનાત્મક અભ્યાસ સાથેનું રિવિઝન પણ આપણે કર્યું. તો અહીંયા ત્રીજી સૃષ્ટિ ફૂગ પૂરી થઈ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી આપણે 3 સૃષ્ટિનો અભ્યાસ કર્યો. હવે છેલ્લી 2 અગત્યની સૃષ્ટિ આપણે જોવાની છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એક ખાસિયત, આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આપણું 3જું ચેપ્ટર છે ને આખું વનસ્પતિ સૃષ્ટિ છે અને 4થું ચેપ્ટર આખું પ્રાણી સૃષ્ટિ છે. એટલે અહીંયા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો આપણે ટૂંકો પરિચય આપીશું. ચાલો આપણે પહેલા વનસ્પતિ સૃષ્ટિને ઓળખીએ. સૃષ્ટિ વનસ્પતિ. એને આપણે ઓળખીએ, ટૂંકમાં પરિચય આપીએ. આમાં બધા જ સુકોષ કેન્દ્રી હરિતકણ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રી અને હરિતકણ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. બધા જ સુકોષ કેન્દ્રી અને હરિતકણ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે, જેને આપણે વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. રચના કેવી છે આની કોષની? તો કોષ દિવાલ હોય અને એ પણ શાની બનેલી? સેલ્યુલોઝની બનેલી છે.
કોષ કેવા છે? સુકોષ કેન્દ્રી છે. અને સાથે સાથે કોષમાં શું આવેલું છે? હરિતકણ ધરાવે છે. કોષની વિશેષતા પોષણ કેવું કરે? આપણે પહેલા જ કહ્યું હરિતકણ ધરાવે છે એટલે આની અંદર મોટે ભાગે સ્વયંપોષી પોષણ છે. સ્વયંપોષી પોષણ એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે, હરિતકણ ધરાવે છે, મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. છતાં કેટલાક એવા છે કે જે વિષમપોષી પણ છે. કેટલાક અપવાદવાળા છે, કેટલાક વિષમપોષી પણ છે. આપણે એનો પરિચય પણ આપીએ. આ વિષમપોષી કયા? આ વિષમપોષી મુખ્ય બે પ્રકારના. એક તો કીટાહારી વનસ્પતિ વિષમપોષી છે અને બીજી પરોપજીવી વનસ્પતિ, આ પણ વિષમપોષી છે. આ જે કીટાહારી વનસ્પતિ છે ને એને કીટભક્ષી વનસ્પતિ એવું પણ કહેવાય, અથવા તો એને માંસાહારી વનસ્પતિ પણ કહેવાય. બોલો, નવાઈની વાત છે ને. પ્રાણીઓ તો માંસાહારી હોય, અહીંયા વનસ્પતિ પણ માંસાહારી છે. કીટકો ખાય. કીટાહારી વનસ્પતિ કેવી હોય આપણે આગળ ભણવાનું છે. અહીંયા હું ખાલી એના ઉદાહરણ આપું છું કે ભાઈ કીટાહારી વનસ્પતિ કઈ MCQમાં પણ તમને પૂછાય. અર્કઝવર, વિનસ નોમક્સિપાસ, ફ્લાયકેચર મક્સિપાસ અને કળશપર્ણ જાણીતા ઉદાહરણ છે ને. આમાંથી કળશપર્ણ તો કદાચ તમારી પ્રયોગશાળામાં પણ હશે, તમે પ્રેક્ટિકલી એને જોઈ શકો અને એના વિશે આપણે આગળ અભ્યાસ પણ કરીશું. આ બધી કીટાહારી વનસ્પતિ, કીટભક્ષી વનસ્પતિ છે, માંસાહારી વનસ્પતિ છે. કીટકો ખાય. નવાઈ લાગે તમને એક નવાઈની વાત કહું, મનુષ્ય આહારી વનસ્પતિ પણ છે. આવી રાક્ષસી વનસ્પતિઓ પણ હોય અને ઘણી બધી એવી જોવા મળે અમુક જંગલોમાં. અહીંયા આપણે કીટકોની વાત કરીએ છીએ. કીટાહારી વનસ્પતિ. પરોપજીવી વનસ્પતિ બે પ્રકારની છે, અપૂર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી. અપૂર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી. અપૂર્ણ પરોપજીવી એટલે વાંદો, વાંદો નહીં, વાંદો. અને સંપૂર્ણ પરોપજીવી કદાચ તમે ઓળખો છો, અમરવેલ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. આ એના પોષણની વાત કરી, પ્રજનનની વાત કરી આપણે એમાં કે ભાઈ આ વનસ્પતિમાં પ્રજનન કેવી રીતના થાય. આ વનસ્પતિ જીવનમાં અલિંગી અને લિંગી બંને પ્રજનન થાય છે સામાન્ય રીતે. વનસ્પતિ જીવનમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને થાય છે એના જીવનમાં, અને જીવનમાં બંને વારાફરતી થાય છે. એમાંથી જે અલિંગી પ્રજનન અવસ્થા છે એને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. યાદ રાખજો, આ બધું આગળ કામમાં લાગશે. બીજાણુજનક અવસ્થા અને લિંગી પ્રજનન અવસ્થા છે અને જન્યુજનક અવસ્થા કહેવાય છે. બીજાણુજનક, જનક એટલે પેદા કરનાર, બીજાણુ પેદા કરતી અવસ્થા. જન્યુજનક, જનક એટલે પેદા કરનાર, જેનું નામ જનક ને પેદા જ કર્યા રાખે આજીવન, ઘણાના નામ હોય. જન્યુજનક, જનક એટલે પેદા કરનાર, જન્યુ પેદા કરનાર અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા છે ને રંગસૂત્રની દ્રષ્ટિએ 2n એટલે કે દ્વિકીય છે, અને આ જન્યુજનક અવસ્થા છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ n એટલે એકકીય છે. એનો મતલબ કે વનસ્પતિ જીવનમાં આ બંને અવસ્થાઓ વારાફરતી આવે છે. એટલે જે પણ વનસ્પતિ છે કોઈ પણ આપણે લઈએ તેના જીવનમાં બીજાણુજનક અવસ્થા પણ આવે, અને બીજાણુજનક અવસ્થા પૂરી થાય એટલે જન્યુજનક અવસ્થા પણ આવે. ફરી પાછી બીજાણુજનક અવસ્થા વારાફરતી
એકાંતરે ચાલ્યા રાખે છે. બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે અને જન્યુજનક અવસ્થા એકીય છે. એટલે વનસ્પતિના જીવનમાં આ એકીય અને દ્વિકીય અવસ્થા કન્ટિન્યુ સતત ચાલુ રહે છે, વારાફરતી. પહેલાં બીજાણુજનક અવસ્થા આવે તો એના પછી જન્યુજનક અવસ્થા આવે, જન્યુજનક અવસ્થા આવે તો એના પછી બીજાણુજનક અવસ્થા આવે. ક્રમ ચાલ્યો રહે, જેને એકાંતર જનન કહેવાય. એટલે વનસ્પતિના જીવનમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના આ જે તબક્કાઓ વારાફરતી આવે છે એને શું કહેવાય છે? એકાંતર જનન. શબ્દ સમજૂતીમાં પણ પૂછાય. વનસ્પતિના જીવન ચક્રમાં બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા વારાફરતી આવે છે, જેને આપણે એકાંતર જનન કહીશું. તો એના પ્રજનનની માહિતી મેં આપી, તમને ત્રીજા ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી થશે. વનસ્પતિ જીવનમાં અલિંગી અને લિંગી પ્રજનન બંને થાય છે. અલિંગી પ્રજનનને બીજાણુજનક અવસ્થા કહેવાય, લિંગી પ્રજનનને જન્યુજનક અવસ્થા કહેવાય. આ બીજાણુજનક અવસ્થા રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, જન્યુજનક અવસ્થા એકીય. આ બંને અવસ્થા વનસ્પતિના જીવનમાં વારાફરતી આવે છે, એટલે એને એકાંતર જનન કહેવાય છે. બરાબર. તો આ વનસ્પતિમાં આપણે પ્રજનનની વાત કરી. હા, ભલે આ બંને અવસ્થાઓ છે એનો સમયગાળો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ હોય છે. આ ઘણી વખત આ એક અવસ્થા બીજા અવસ્થા ઉપર આધાર રાખતી હોય છે અને ઘણી વખત સ્વતંત્ર પણ હોય છે, પણ એમાં તફાવત જોવા મળે છે, જે બધું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું. તો આ થયો વનસ્પતિનો ટૂંકો પરિચય. ડિટેલમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં જોવાનું છે. ફરી એકવાર, વનસ્પતિમાં બધા જ સુકોષ કેન્દ્રી હરિતકણ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે, જેને આપણે વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એમાં સુવિકસિત કોષ કેન્દ્ર છે, હરિતકણ પણ છે અને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. સ્વયંપોષી પોષણ છે આમ તો મોટે ભાગે, પણ કેટલાક વિષમપોષી વનસ્પતિઓ પણ જોવા મળે છે. કીટાહારી વનસ્પતિ અને પરોપજીવી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ આર્ગઝવર વિનસનો મક્ષિપાસ કળશપર્ણ. પરોપજીવી અપૂર્ણ અને સંપૂર્ણ. અપૂર્ણ પરોપજીવી વાંદો, સંપૂર્ણ અમરવેલ. પ્રજનન અલિંગી લિંગી બંને રીતે થાય, એટલે એના જીવનમાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા વારાફરતી આવે, એને એકાંતર જનન કહેવાય. આ વનસ્પતિ થયું, સૃષ્ટિ વનસ્પતિ. અને હવે આપણે છેલ્લી સૃષ્ટિ જોઈએ, વિટેકરની 5મી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની આપણે વાત કરીએ, કેવી છે આપણે સમજીએ. સૃષ્ટિ પ્રાણી. જેમ વનસ્પતિ એ સ્વયંપોષી સૃષ્ટિ હતી, એમ આ જે પ્રાણી છે ને એ બહુકોષી, વિષમપોષી, સુકોષ કેન્દ્રી સજીવની સૃષ્ટિ છે. બહુકોષી પણ છે, વિષમપોષી પણ છે અને સુકોષ કેન્દ્રી તો છે જ. એટલે સુકોષ કેન્દ્રી, બહુકોષી, વિષમપોષી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. અને બીજી એક અગત્યની વાત, આમાં કોષ દિવાલનો અભાવ હોય. પ્રાણી સૃષ્ટિમાં પોષણ કેવી રીતના કરે? આ તો પ્રાણીઓ છે. વિષમપોષી. વિષમપોષી પોષણ એટલે શું? પોષણ માટે બીજા ઉપર આધાર રાખે. કોની ઉપર? વનસ્પતિ ઉપર. પ્રત્યક્ષ કે પરોક્ષ વનસ્પતિ ઉપર આધાર રાખે છે પોષણ માટે. પોષણ માટે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ શાના ઉપર આધાર રાખે છે? વનસ્પતિ ઉપર. એટલે જાતે પોષણ નથી મેળવતા, કાં તો વનસ્પતિમાંથી ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ પોષણ મેળવે છે. અને ખાસ કરીને એમાં જે પોષણ પદ્ધતિ છે એને પ્રાણી સંપોષણ કહેવાય. પ્રાણી સંપોષણ, પ્રાણીની જેવું પોષણ, એટલે એમાં ખોરાકનું અંતગ્રહણ થાય. આપણે જે કરીએ છીએ ને એ ખોરાક લઈને મોઢામાં મૂકીએ છીએ ને અંતગ્રહણ કહેવાય. માન લો કે વનસ્પતિના કે પ્રાણીના ભાગો છે કે એના અંગો છે કે કોઈ શિકાર છે,
એને પકડીને મોઢામાં ગ્રહણ કરે એને અંતગ્રહણ કહેવાય. એટલે પ્રાણી સંપોષણ છે એમાં ખોરાકનું અંતગ્રહણ કરે છે અને પછી પાચન ક્યાં કરે છે? પાચન એ પાચન માર્ગમાં કરે છે. ખોરાકનું પાચન અંતસ્થ ગુહા અથવા તો અન્ન માર્ગમાં થાય છે. આ અંતગ્રહણ કરેલો જે ખોરાક છે એનું પાચન, અંતગ્રહણ કરેલ ખોરાકનું પાચન પાચન માર્ગમાં, અંતસ્થ માર્ગ, શરીરની અંદર રહેલો માર્ગ જેને અન્ન માર્ગ અથવા તો પાચન માર્ગ કહીએ છીએ, એમાં ખોરાકનું પાચન થાય. વિષમપોષી પોષણ છે. પોષણ માટે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. પ્રાણી સંપોષણ કરે છે એટલે પહેલાં ખોરાકનું અંતગ્રહણ કરે અને પછી એ ખોરાકનું પાચન માર્ગમાં પાચન કરે. આવું વિશિષ્ટ પાચન પદ્ધતિ આમાં જોવા મળે છે. સાથે સાથે વૃદ્ધિ વિકાસ પણ થાય છે. વૃદ્ધિના પરિણામે શું થાય છે? વૃદ્ધિ નામની જે પ્રક્રિયા છે એ વૃદ્ધિ નામની પ્રક્રિયાના કારણે સજીવ છે પોતે નિશ્ચિત આકાર અને કદ ધરાવતી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. નિશ્ચિત આકાર અને કદ ધરાવતી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે પ્રાણીમાં વૃદ્ધિ થાય છે ને વૃદ્ધિના કારણે એ પુખ્ત બને છે, જેમાં નિશ્ચિત આકાર અને કદ આવે છે. સાથે સાથે એનો વિકાસ પણ થાય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં વિકાસ થાય, ઉચ્ચ સ્વરૂપમાં વિકાસ થાય છે અને વિકાસની સાથે સાથે એના જે સંવેદનાત્મક એટલે કે સંવેદી અંગો છે, ચેતાચાલક કાર્યપદ્ધતિ છે, એનો પણ વિકાસ થાય છે. સંવેદી અંગો અને ચેતાચાલક કાર્યપદ્ધતિ દર્શાવે છે. વિકાસની સાથે સાથે એવું આપણે કહી શકીએ. અને મોટે ભાગે પ્રાણીઓ છે પ્રચલન કરે છે. અને પ્રજનન કેવું કરે? પ્રજનન મોટે ભાગે લિંગી પ્રજનન કરે છે. પહેલા મૈથુન કરે, સંભોગ. મૈથુન સંભોગ કરે એટલે ફલન થાય, ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી આગળ ભ્રૂણ વિકાસ થાય, બરાબર, અને પુખ્ત પ્રાણી બને. તો આવી વિશિષ્ટ અવસ્થાઓ આપણે પ્રાણીની અંદર જોઈ શકીએ છીએ. આ પ્રાણીનો ટૂંકો પરિચય છે. વધારે ડિટેલમાં આપણે ચોથા ચેપ્ટરમાં જોવાનું છે. ફરી એકવાર આમાં સુકોષ કેન્દ્રી, બહુકોષી, વિષમપોષી સજીવોનો સમાવેશ થાય છે, જેમાં કોષ દિવાલ નથી. પોષણ વિષમપોષી છે એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને મુખ્યત્વે પ્રાણી સંપોષણ દર્શાવે છે. પ્રાણી સંપોષણમાં ખોરાકનું અંતગ્રહણ કરે અને એ ખોરાક ક્યાં જાય? પાચન માર્ગ અથવા તો અંતસ્થ માર્ગમાં, અને ત્યાં એનું શું થાય? પાચન થાય. વૃદ્ધિ અને વિકાસ નામની પ્રક્રિયા પણ થાય છે. વૃદ્ધિના કારણે પ્રાણી નિશ્ચિત આકાર અને કદવાળી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. એના જે ઉચ્ચ સ્વરૂપો છે એમાં વિકાસ થાય છે, સંવેદનાઓ પણ દર્શાવે છે અને ચેતાચાલક કાર્યપદ્ધતિ પણ દર્શાવે છે. ચેતાચાલક એટલે ચેતા દ્વારા થતી પદ્ધતિ. પ્રચલન મોટે ભાગે પ્રાણીઓ પ્રચલન કરે છે. પ્રજનન મોટે ભાગે લિંગી પ્રજનન કરે છે, જેમાં મૈથુન સંભોગ થાય, ફલન થાય, ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ થઈને પ્રાણીનો જન્મ થાય છે. તો અહીંયા આપણે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પૂરી કરી. બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આટલો જ છે, ટૂંકો છે થોડો.